રાજકોટમાં બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે। સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા દરોડા પાડી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 6 દિવસમાં 27 જેટલા કેસો નોંધાયા છે, જેમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત એસઓજી દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટની સોની બજાર જ્યારે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણાય છે, ત્યારે અહીં પશ્ચિમ બંગાળથી આવીને કામ કરતા લોકોની મોટી સંખ્યા પણ મોટી છે અને જ્યારે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આપણે આપના માધ્યમથી ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન જે તે લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જરૂરી છે, કેમ કે એ આપણી સુરક્ષા છે। ભૂતકાળમાં પણ અહીં રાજકોટની સોની બજારમાંથી જ્યારે 2 આતંકવાદી પકડાયા હતા, એને ધ્યાનમાં લઈ આપણે આપણી સુરક્ષા, આપણે રાજકોટની તેમજ આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી આપણે તે કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન ચોક્કસથી ત્યાં લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ। જે ચોક્કસથી બાંગ્લાદેશીઓ જો અહીં હોય તો એના જે કંઈ કાયદાકીય પ્રમાણે જે કંઈ એના લીગલ ડોક્યુમેન્ટ તપાસી અને એની વેરીફાઈ કરવું જોઈએ। આપના માધ્યમથી કહેવા માંગીશ કે અહીં પશ્ચિમ બંગાળના જે કારીગરો છે એને બંગાળી નામ કહીને ઘણા લોકો કહેતા હોય છે, પરંતુ એ બાંગ્લાદેશી છે કે નહીં તેનું વેરીફાઈ કરવું જરૂરી છે। અમારો આજકાલનો ને વર્ષો જૂનો પ્રશ્ન છે, જે તે અહીં કારીગરો કામ કરતા હોય છે, ઘણા લોકો અહીંથી વહી જતા હોય છે, તો આપણે ત્યાં એની પાસે આપણે પૂરા ડેટા અવેલેબલ નથી હોતા, તો આપણે જ્યારે કામ આપીએ છીએ ત્યારે તેમને ચોક્કસ ડોક્યુમેન્ટ અથવા કેવાયસી લઈ અને આપણે કામ આપવું જોઈએ, જેથી કરીને એ જાય તો આપણી પાસે એક આધારી અને આપણે એફઆઈઆર પણ કરી શકીએ। અંદાજિત 50,000 થી લાખ જેવા બંગાળી ભાઈઓ હશે। રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે। અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે। આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પણ પકડાયેલા છે। આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય કમિશનર શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે। આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા ભંગની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે। હાલ આ ડ્રાઈવ દરમિયાન 100થી વધુ કેસ પણ અમે કરેલા છે। મારો તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજિસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે। તમામ વહેલી તકે આ રજિસ્ટ્રેશન કરાવી લઈએ। રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે। અમારા અંદાજ મુજબ એટલીસ્ટ 90,000થી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે છે। ત્યાં પણ તમામ તપાસ થશે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા, પેરોલ ફોલો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે ત્યાં તમામ જગ્યા ચેકિંગ થશે।